હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું ઉર્વી જરીવાલા, લેપ્રોકેર હોસ્પિટલ સગ્રામપુરા પરથી. અમારી હોસ્પિટલમાં આજે હિરેનભાઈ જરીવાલા અહીંયા એડમિટ થયા છે. ગઈકાલે એમનું વેરિકોઝ વેનનું સક્સેસફુલ ઓપરેશન થયું છે. આવો આપણે એમનો અનુભવ સાંભળીએ. હિરેનભાઈ, તમને શું તકલીફ હતી પહેલાં? મારો હિરેનભાઈ જરીવાલા છે. મને છેલ્લા 2 વર્ષથી આ વેરિકોઝ વાઇન્સ થતો હતો. ખબર નહીં હતી કે શું થયું છે અને પગમાં કંઈ દાગ પડ્યા હતા. એ સોજો પણ આવ્યો હતો. તે અનેક ડૉક્ટરે સલાહ લીધી પણ મને ફરક નહીં પડ્યો હતો. પછી લાસ્ટ અમારો ફેમિલી ડૉક્ટર છે કાચનાપના, દિનેશભાઈ જરીવાલા, તેમની સાથે મુલાકાત લીધી. પછી બધા રિપોર્ટ કરાવ્યા, સોનોગ્રાફી કરાવી, ત્યારબાદ અમને ઓપરેશનની સલાહ આપી. પછી મને ટેન્શન થવા લાગ્યું છે. તો તેજભાઈ અમે એક સલાહ લીધી, રિપોર્ટ કર્યા, તો બધું કે ટેન્શન લેવા કંઈ જરૂર નથી, બધું સારું થયું, મારા પર વિશ્વાસ રાખો, બધું સારું થયું. પછી મારી વિશ્વાસ રાખીને મેં જો ગઈકાલે મારું ઓપરેશન કર્યું, સક્સેસફુલ થઈ ગયું છે. અત્યારે હું સારી રીતના સારવાર થઈ ગયો છું. હિરેનભાઈ, 2 દિવસથી તમે અમારી હોસ્પિટલમાં છો. આઈ હોપ કે તમને કંઈ તકલીફ નથી પડી. તમે અમારી હોસ્પિટલ માટે કંઈક ફીડબેક આપવા માંગો છો? યસ, ફીડબેક આપી ઘણું સારું છે. અમારા જે આપણે સ્ટાફ છે, ઓલ ડૉક્ટર્સ, બધું વ્યવસ્થિત છે. આપણે સર્જરી બધું કરી આપે છે. આપણે સ્ટાફ પણ સારો છે, બધું સારું છે ને ફેસિલિટી પણ બધી રીતે સારી છે. નર્સ પણ બધી ટાઈમસર બધી આવી જાય ડૉક્ટર પણ છે. ચેકઅપ ટાઈમ આવી જાય છે. રાતની નર્સ પણ બધી બરાબર ટાઈમસર આવે છે અને બધું ચેક કરી કરી જાય છે, ચેક કરી જાય. રાતના ડોક્ટરો પણ બધા 24 બરાબર કલાક આવે જોઈએ છે. ગઈકાલે હિરેનભાઈનું ઓપરેશન થયું છે. છેલ્લા 2 વર્ષથી તેઓ ખૂબ હેરાન થતા હતા. બીજા બધા ડૉક્ટરને બતાવ્યા છતાં પણ કોઈ ફરક જણાતો નહીં હતો. એમની ગઈકાલે સર્જરી થઈ છે. આજે સવારથી તેઓ ચાલી રહ્યા છે. હોસ્પિટલમાં કેટલા આંટા માર્યા છે, ખુશ છે. અને આજે સાંજ સુધી તેમનો ડિસ્ચાર્જ પણ થઈ જશે. જો એવી કોઈ પણ તકલીફ હોય તો તમે વગર કોઈ હિચકિચાહટ લેપ્રોકેર સર્જિકલ હોસ્પિટલ આવીને અમારી પાસે ગાઈડન્સ લઈ શકો. થેન્ક યુ સો મચ.